સુરતના ઊન પાટિયા ખાતે તિરુપતિ નગરમાં ત્રીજા માળથી પટકાયેલો મૂળ બિહારનો 13 વર્ષીય બાળકને ગરદનમાંથી સળિયો આરપાર થતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કિશોર ત્રીજા માળે રમી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ તરફ કૂદવાનો પ્રયાસ કરતા નીચે પટકાતા સળિયો ગરદનમાં ઘૂસી જવા પામ્યો છે। સુરતના ઊન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી। વાત એમ છે કે મૂળ બિહારનો 13 વર્ષીય નાજીદ સ્થાનિક મદ્રેસામાં અભ્યાસ કરતો હોય સાંજે મદ્રેસા છૂટ્યા બાદ કિશોર મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો। આ દરમિયાન બાજુમાં આવેલા નિર્માણાધીન બિલ્ડિંગ તરફ કૂદવાનો પ્રયાસ કરતા કિશોર નીચે પટકાયો હતો। કિશોર નીચે પડતા નિર્માણાધીન સ્થળે રહેલી લોખંડનો સળિયો તેની ગરદનના ભાગમાં ઘૂસી ગયો હતો। ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી। સ્થાનિક લોકોની મદદથી ગંભીર ઇજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ કિશોરની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે। નિર્માણાધીન સ્થળે સલામતીના જરૂરી પગલાં લેવાયા હતા કે નહીં અને અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે પણ તપાસ જરૂરી બની છે। बच्चे मदरसे में पढ़ रहे थे, वो शायद एक खेल रहे थे। ये लंच के बाद 1 बजे के बाद बच्चे का छुट्टी होता है। सुनने में आया वो खेल रहे थे, एक मंजिल पे से नीचे गिरे। नीचे उनका जो सरिया जो है, नीचे कच्चा मकान बन रहा था, तो सरिया उसको पीछे से घुस के सीधे मुंह से बाहर हो गया है। तो अभी मैं उधर जाऊंगा, देखूंगा। अभी फ़िलहाल अभी उसका दवाई सिविल में करवा रहा हूँ। बच्चे की हालत बहुत मतलब ख़राब है। 20% डॉक्टर साहब बता रहे हैं बस कि बच जाएंगे, बाकी वो कोशिश कर रहे हैं। बोला मैं अपनी तरफ से फुल कोशिश कर रहा हूँ। ઊન પાટિયામાં બનેલી આ ઘટનામાં 13 વર્ષીય કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે ત્યારે પરિવારજનો સહિત સૌની નજર કિશોરની તબિયત પર છે।